विद्यार्थी भाई बहनों, આપણે જે 12મા આંકડાશાસ્ત્રની અંદર પહેલા પ્રકરણમાં જે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંકનો દાખલાની ગણતરી કરી રહ્યા છે, મેં તમને આ P1 Q1 એનો ગુણાકાર કયો છે તમે કર્યો છે બરાબર. P1 Q1 ફરીથી P1 22 ગુણ્યા 176 કર્યા, પછી P1 બી વસ્તુ માટે જો P1 7 અને Q1 15 ગુણ્યા 7 15 7 105 એ તમારા આવ્યા હશે, ચેક કરી લેજો. એવી રીતે આ બેનો ગુણાકાર 75 અને 2 150 P1 75 ગુણ્યા 2, ત્યાર પછી 25 ગુણ્યા 15 ગુણ્યા 25 આ બેનો ગુણાકાર કરશો તો 375 આવશે. ત્યાર પછી એનાથી આગળ 36 અને એનો ગુણાકાર કરશો 36 અને 1 મિનિટ લીટર ઈ વસ્તુની અંદર જો અહીંયા આગળ 30 લીટર જથ્થો 30 લીટર આપેલો છે. કેટલો? 30 લીટર. એટલે એ ખાસ ધ્યાન રાખજો, 36 ગુણ્યા 30 36 તારી 108 એટલે 1080 થશે. ત્યાર પછી એનાથી આગળ તમે જોશો તો 10 અને 3 P1 3 અને Q1 10 3 ગુણ્યા 10 30. આ બધાનો સરવાળો કરશો, આ બધાનો તમે સરવાળો કરી દીધો જશે 1916 આવશે. ત્યાર પછી P0 Q1 તો P0 Q1 P0 15 અને 8 15 8 120. ત્યાર પછી 5 ગુણ્યા 15 P0 5 Q1 15 અને 5 એ બેનો ગુણાકાર 75. ત્યાર પછી એનાથી આગળ 60 અને 2 એ બેનો ગુણાકાર 60 P0 Q1 2 62 120. એવી રીતે ગુણાકાર કરશો 14.25 ની સાથે 25 નો ગુણાકાર કરશો તો 356.25 આવશે. 356.25. એનાથી આગળ 32 અને 3 32 તારીખ 96 એટલે 32 અને 30 960 આવશે. 32 ગુણ્યા 30. ત્યાર પછી 2.5 અને 10 નો ગુણાકાર 2.5 અને 10 એટલે 25 ગુણાકાર આવશે. હવે આ બધા જ ઊભા ખાનાનો સરવાળો તમે કરી જો તો 1656.25 આવશે. એટલે 1656.25 આવ્યા. તમે બરાબર જોઈ લો. આ સરવાળામાં P1 Q0 110 70 90 225 600 ને 1 મિનિટ બરાબર સરવાળો ચેક કરી લેજો. P1 Q0 P1 32 અને 36 એનો ગુણાકાર બરાબર જોઈ લેજો. 648 થાય. મેં લખવામાં સહેજ કરી છે એટલે સરવાળો જોઈ લેજો. 17 4 બરાબર જોઈ લેજો. સરવાળામાં 110 70 90 225 648 અને 24 1167 થશે. પછી 75 50 72 આ બધાનો સરવાળો કરતા જજો, ચેક કરી લેજો બરાબર, કારણ કે ઉતાળ ખોટી કરવાની જરૂર નથી. પછી 1916 1656.25. હવે આના ઉપરથી આ તમે લખી લીધું હશે. હવે આપણે લાસ્ટ યરનો સૂચકાંક શોધવો છે. તો લાસ્ટ યરના સૂચકાંક માટે આપણે IR નું સૂત્ર લખીશું. ગઈકાલે આપણે સૂત્ર સમજાવ્યું એ સૂત્ર એની અંદર આ P1 Q0 ની કિંમત P0 Q0 આ બધાની જરૂર પડશે. એટલે એટલો ભાગ હમણાં મેં રવા દીધો છે. પછી એટલે આપણે લખવું હોય તો એના લખી દઈએ જવાબ એટલે સીધી સિગ્મા P1
Q0 P1 Q0 નો સરવાળો આવ્યો આપણી પાસે 1167. ત્યાર પછી સિગ્મા P0 Q0 નો સરવાળો આવ્યો 1066.75. સિગ્મા P1 Q1 એનો જવાબ આવ્યો 1916. સિગ્મા P0 Q1 એનો જવાબ આવ્યો 1656.25. આ રીતે આપણા જવાબ આવ્યા છે 1167 સોરી આ સરવાળો 1006.75 1916 અને 1656.25. આ રીતે હવે આપણું સૂત્ર મૂકીશું. હવે હું પૂછી લઉં છું. અહીંયા તમે 1006 આ બરાબર સરવાળો જોઈ લેજો, ચેક કરી લેજો. કંઈ પણ જથ્થામાં કસામાં જો ભૂલ કરશો તો એમાં તમારો જવાબ આખો ખોટો પડી જશે. એટલે હવે લાસ્ટ યરનો સૂચકાંક એનું સૂત્ર લખીશું. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે ત્યાર પછી IP 1000 ને ગઈકાલે તમને કહ્યું હતું IP એનું સૂત્ર સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 ગુણ્યા 100 અને છેલ્લે પછી IF મેળવીએ. તો જો સિગ્મા P1 Q0 1167 છે તો અહીંયા 1167 લખીશું છેદમાં સિગ્મા P0 Q0 1006.75 આવ્યા છે આપણી પાસે. તો 1006.75 અને એને 100 વડે ગુણી કાઢવાના. તો એ બેનો ભાગાકાર કરી 100 વડે તમે ગુણશો તો 115.9175 આવશે. 115.9175. હવે અહીંયા આગળ તમે જો આપણે આંકડાશાસ્ત્રની અંદર દશાંશ ચિહ્ન પછી બે અંક સામાન્ય રીતે લેતા હોઈએ છીએ. તો દશાંશ ચિહ્ન પછી અહીંયા 4 અંક છે તો ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો એની આગળનો અંક એક વધી જાય છે. એટલે આનો જવાબ 115.92 લખાશે. ત્યાર પછી IP માટે જો IP તો IP માટે આપણી પાસે સિગ્મા P1 Q1 આપણે આવ્યો 1916. તો 1916 ને આપણે ભાગીશું P0 Q1 ની કિંમત વડે તો 1056.25 અરે 1656.25 એના વડે ભાગીશું બરાબર અને 100 વડે ગુણીશું. કેટલા વડે ગુણીશું? 100 વડે. તો 1916 અને એને ભાગશો તો 115.6830 115.6830 એટલે 115.68 લખાશે. કારણ ત્રીજો અંક દશાંશ ચિહ્ન પછીનો ત્રીજો અંક 5 થી નાનો છે એટલે આ અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. IP નો જવાબ. હવે IL નો જવાબ આપણે અહીંયા મેળવ્યો તો IP આ તમે નોંધી લીધું હશે. તો આના ઉપરથી આપણે IF શોધવાનું છે. તો IF એનું સૂત્ર તો લાસ્ટ યર અને પાસેનો ગુણોત્તર મધ્ય એટલે IF બરાબર એનું સૂત્ર ગઈકાલે મેં કહ્યું હતું ફરીથી લાસ્ટ યરનો સૂચકાંક IF ગુણ્યા પાસેનો સૂચકાંક. IL નો જવાબ આપણી પાસે આવ્યો છે 115.92 બરાબર જોઈ લેજો 115.92 ગુણ્યા IP નો જવાબ આપણી પાસે આવ્યો છે 115.68 115.68 એટલે લાસ્ટ યર અને પાસેનો સૂચકાંકમાં જો તમે ભૂલ કરી હશે
તો ફિશરના સૂચકાંકનો જવાબમાં ભૂલ આવશે, એટલે આ ખાસ કાળજી રાખજો. હવે આ બંનેનો ગુણાકાર કરી એનું વર્ગમૂળ શોધવાનું છે. તો બંનેનો ગુણાકાર કરી દો અને એનું વર્ગમૂળ શોધશો તો 115.7999 આવશે. 7999 એટલે દશાંશ ચિહ્ન પછી જે 4 અંકો છે આપણે 2 અંકો ધ્યાનમાં લેવાના છે. તો 115 ત્રીજો અંક 5 થી મોટો છે એટલે આ 79 ના બદલે 80 થઈ જશે. એટલે લાસ્ટ યર પાસે અને ફિશર આ ત્રણેયના સૂચકાંકના જવાબ આપણે મેળવ્યા. તો 5 ગુણની અંદર આ દાખલો પૂછે કાં તો લાસ્ટ યર અને પાસે ના પૂછે અથવા ફિશરનો સૂચકાંક, આદર્શ સૂચકાંક કોઈ બે પણ પૂછે, ગમે તે ત્રણેય પૂછે તોય ચિંતા નહીં, ત્રણેય મેં સાથે તમને સમજાવી દીધા છે. એટલે હવે ઘણી વખતે તમે જો તો સીધો ભાવ અને જથ્થો નહીં આપેલો હોય. હવે જો એકમોમાં રૂપાંતરિતની તો તમને ખબર પડી ગઈ. હવે ઘણી વખતે શું થશે કે તમને ભાવ અને જથ્થો એવું નહીં કે કુલ ખર્ચ એવો શબ્દ આપશે. સામાન્ય રીતે તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો, બરાબર, તો એ વસ્તુ તમે બિલ જોશો, બિલ તો એના નંગ દીઠ ભાવ હશે, અમુક એકમ દીઠ ભાવ હશે. હવે ધારો કે 1 નંગનો ભાવ હોય અથવા 1 કિલોનો ભાવ હોય. હવે 1 કિલોનો 15 રૂપિયા ભાવ હોય, તમે ખરીદ્યા 3 કિલો તો 3 કિલોનો ભાવ 45 રૂપિયા થાય. એટલે તમને એની અંદર 1 કિલોનો ભાવ નહીં આપ્યો હોય, પરંતુ જથ્થો, ભાવ એવું અલગ અલગ નહીં આપ્યું હોય. એ બેમાંથી એક વસ્તુ આપી હશે અને કુલ ખર્ચ કયો હશે. એટલે કોઈ પણ વસ્તુનો કુલ ખર્ચ તમે 5 કિલો ખરીદી કે 10 કિલો ખરીદી, બરાબર, તો એનો કુલ ખર્ચ એટલે વપરાશ એટલે કે જથ્થો ગુણ્યા ભાવ બરાબર કુલ ખર્ચ. બરાબર આ ધ્યાન રાખજો. રકમમાં તમને કુલ ખર્ચ આપશે, વપરાશ આપ્યો હોય, ભાવ નહીં કયો હોય, ભાવ એવો ઉલ્લેખ નહીં કર્યો હોય, તો ભાવ શોધવો હોય. મૂળ આ સૂત્ર યાદ રાખશો. તમને ખબર છે કે આપણે 3 કિલો વસ્તુ ખરીદી, 1 કિલોનો ભાવ 20 રૂપિયા છે, તો 3 ગુણ્યા 20 તો એ વસ્તુનું કુલ ખર્ચ કેટલું થયું? 60. આ સાદી વસ્તુ છે. હવે તમને જથ્થો 3 કિલો આપી દીધો છે, કુલ ખર્ચ આપ્યો છે, પણ અહીંયા ભાવ આપ્યો નથી. તો આ 3 આ બાજુ જાય તો 60 ભાગ્યા 3 ભાવ મળી જાય. એટલે આના ઉપરથી તમારે ભાવ બરાબર કુલ ખર્ચ ભાગ્યા જથ્થો, આ એક ખાસ યાદ રાખવાનું છે. કુલ ખર્ચ અને જથ્થો રકમમાં આપેલા હોય, કુલ ખર્ચ અને જથ્થો બે રકમમાં આપેલા હોય અને ભાવ શોધવાનો હોય તો આ સૂત્ર લેવાનું. હવે કોઈ વખતે હવે જથ્થો અહીંયા લઈ જાઓ, ભાવ અહીંયા, તો જથ્થો શોધવાની જરૂર પડે તો કુલ ખર્ચ ભાગ્યા ભાવ. આ બે વસ્તુ મૂળ આ સૂત્ર ઉપરથી આ બને છે. એટલે જે તમારે 15મું ઉદાહરણ છે એમાં ખાસ ધ્યાન રાખો, બરાબર ધ્યાન રાખજો. રકમ કોષ્ટક કઈ રીતે આ, બાકી તો આપણે હમણાં જે અગાઉ દાખલો કર્યો એ જ છે, પણ જે એમાં ચેન્જ આવે છે એ આ સૂત્ર ઉપર આધારિત છે. એટલા માટે મેં તમને આ ખાસ કહ્યું. તો 15મા ઉદાહરણમાં રકમમાં ખાસ જોઈ લો. એમાં એ વસ્તુની અંદર ઉદાહરણ 15 તમે કાઢી જશે, એમાં એ વસ્તુની અંદર 50 કિલોગ્રામ નો વપરાશ કયો છે. બરાબર ધ્યાન રાખજો. કેટલો? 50 કિલોગ્રામ. એટલે જથ્થો આપી દીધો છે, પણ એની બાજુમાં કુલ ખર્ચ આપ્યો છે. એટલે જથ્થો અને કુલ ખર્ચ આપ્યા છે. આ બે વસ્તુ આપી છે તો ભાવ મળશે. તો કુલ ખર્ચ 2500 ને જથ્થા 50 વડે ભાગશો
તો તમને શું મળી જશે? 2014 નો ભાવ. એટલે 2550 વડે ભાગશો તો 2014 નો ભાવ મળી જશે. એટલે કુલ ખર્ચ ઉપરથી તમારે શું કરી દેવાનો છે? ભાવ શોધવાનો છે, બરાબર? P0. એવી રીતે દરેકમાં 600 ને 120 વડે ભાગશો, બરાબર? એવી રીતે વર્ષ 2015 માટે પણ તમારે એવું કરવાનું છે. સી વસ્તુમાં પણ જો શું કરશો? 330 ને 30 વડે. એટલે જથ્થામાં કોઈ ફેરફાર નથી કરવાનો. જથ્થો જે છે એના માટે તો તમે આધાર વર્ષનો જથ્થો Q0 તરીકે 50, 120, 30, 20 અને 5 એ પ્રમાણે જ લેશો. પણ કુલ ખર્ચના બદલે તમારે શું કરવાનું છે? ભાવ શોધી કાઢવાનું છે. અને એના માટે શું કરવાનું છે? તો 2500 ભાગ્યા 50, બીજામાં 600 ભાગ્યા 120 કરવાના, 330 ભાગ્યા 30, 360 ભાગ્યા 20 એ રીતે. એવી રીતે 2015 માટે તો વપરાશ જે આપ્યો છે એમને એમ જ રાખવાનો. 60, 140, 20, 15, 5 એ Q1. પણ જે બાજુમાં કુલ ખર્ચ આપ્યો છે એ કુલ ખર્ચમાં તમે એના જથ્થા જે બાજુમાં આપ્યા છે એના વડે ભાગી કાઢશો. એટલે કે 4260 વડે ભાગશો, પછી 700 ને 140 વડે ભાગશો તો તમને એ બધા P1 નામાં મળશે. અને એ પ્રમાણે જે હમણાં આપણે P1 Q0, P0 Q0 એવા ગુણાકાર મેળવ્યા એવા ગુણાકાર મેળવીશું. P1 Q0 પછી P0 Q1 એવા બાજુમાં એ તમને ગણીને પણ આપેલું છે. એટલે આ જે જુદી પડતી હતી એ વસ્તુ એટલે એના આધારિત હતો. એટલે 15મું ઉદાહરણ તમારે ગણવાનું છે. એ રીતે સહેલું જે મેં સમજાવ્યું એટલો ફેરફાર છે. અને સ્વાધ્યાય 1.3 એ ગણજો હોમવર્કમાં ગૃહ કાર્ય તરીકે. એટલે આજે મેં સૂચકાંક લાસ્ટ યર પાસે અને ફીસરની વાત કરી અને ગણતરી કરાઈ એના આધારિત તમે દાખલા ગણી શકશો, બરાબર? તો જે ભારી સરેરાશ અને આ લાસ્ટ યર પાસે જે વિશિષ્ટ સરેરાશની રીતો આ બધી હતી એ બધી રીતો સ્વાધ્યાય 1.3 માં આવે છે. તો થેન્ક યુ.